લેવાડો એ હરીબા હાડો ઘરે બેહવા દો. આ બધા આવતા એ નવા જ હતા. વા આવતર અંદર આવતર દિલા પેલો લોક મારી આવી દાજી વાડા પેલા વાડા માં હેડ્યો ના ના આપણે આવતર હોય અંદર આવતર વા કે હાજર હોય જોડે જોવું તો કર સુધારે એ ખબર પડે અમુક અમે સુધાર્યા હોત તો શું થતું? ના યાર ફેર પડે જોડે હોય તો બધા મગ છેવટે રહ્યો ના રહીને ચો વિરાટજી ચાલુ કરો સ્ટાર્ટ. એ ફૂંટાઈ અલે પેલો તો યાર દગો કર્યો અને તો બાવડા તો જબરદસ્ત બાપ બેટો બે જણા ફરી ગયા ફરી ગયા કે હવે તમારા રૂપિયા નહીં અમારા ખેતરમાંથી ચડ્યા હતા અમારા પૈસા થી ગાડી કરી છે કાળકી બોન ના હોય એની બોલજે બરાબર એ ટાઈપનું અને હારી ઇમ્પ્રેશન આલજે પહેલા વાગા પેલું કહેવાનું પેલું પહેલા તો આવે ને એવું આ વાની ઇમ્પ્રેશન આલવાની ખરેખર મારા ભાઈબંધની હાલત કેવી થઈ ગઈ છે હું તો તમે એકણ આયા તમારું અપમાન કર્યું ને બહુ મને ખોટું લાગ્યું અને પછી હારી વાત કાઢવાની હું તને પોસ પછી હાલોત હું તને આ તારી દશા જોઈને પોસ પછી હાલોત પણ પેલો ફરી ગયો તો ફોનતે આઈડિયા પછી તાર મોટું થઈ જવાનું વાગો કે તમે સમજાવો તમારું એટલે આરા કે ને પણ વિડિયો બની વાયરલ કરી દે ઠોકી યાર આ તો અરે અળવું કે ખબર પડે કે બે બાદ લડાવે વાગા અરે ફોનતે તો વિડિયો વાળો કે બે બાદ લડાવવાનું તો આવતું થાય તારે એક જ ના ના મોટું થઈ જવાનું જવાનું જ નહીં. દુનિયામાં જેટલા દેવ છે ને દેવે ફર્યો અને જે આ કાળી જબાન વાળો છે ને એની જીભ વાપરીને જતો રહ્યો છે ને એનું તો હાથ ભાવથી હારું નહીં થાય અને ઘેડો થાય ને તો એને પ્લાસ્ટિકના જીવડા પડશે એની સેવા કરવા વાળું કોઈ નહીં મળે. હા હસી મજાકમાં સાધન લાયો હું. હા તું ખાલી તૈયાર થઈ જા બસ હું તૈયાર જ છું હો. હા જલ્દી હો પણ એ હારો તૈયાર થઈને ચોકન જવું છે તારે ફરવા જવું છે હાલ ચોય જવાનું નહીં હાલ તારા ઘરની ઓર રાખવાની છે ચમ કે ઘરમાં પૈસા પડ્યા છે આજે પૈસા પડ્યા છે પણ દાડા દીવે શું હતો છે હવે અડિયો હું કર્યો હની તારા ખાલી ઘેર બેહી રહેવાનું છે ચોકીદાર થઈને અડિયો હરી કરશે હવે બરોબર હા બાબુ અરે ખરા બપોરે જપ કરો ને આરામ તો કરો ઘડી વાર. અરે હરીભાઈ અમારે જો તમારે જેવું છે ભલા આદમી. અરે તમારે તો છોકરા ઘણું કમાય છે અમારે જપ ના કરવાની હોય ભલા આદમી અમે મજૂરીઓ મોણા છે. મજૂરી તો અમી કરે છે નહીં કરતા એમની સાચું ઓય છોકરા પાછળ મજૂરી કરો છો તમે. ચલા તું આ રસ્તે જતો રહેજે આટલાથી આ રિક્ષા આ બાજુ તું હરણ ચાલુ કરજે લગ લગે આટલા એક ભાવને આવે તો એટલેથી હરણ ચાલુ કરજે હરણ ચાલુ કરવાનો બંધ કરવાનો ચાલુ કરવાનો બંધ કરવાનો અને મોમાં એક ફળંગ વગાડવાનો જો તમારા
સફારી ગમે આ સફારી મજા ના આવે યાર. જોરદાર આવે હું. યાર. એ ખબર નહીં પડતી લે. પણ તમને ખબર નહીં પડતી સાઈડમાં હેડે વચ્ચે વચ્ચે હેડે મગજની પથારી માં આવું કામ આવે યાર. અરે મને નથી ખબર યાર. કેવો ટન માર્યો. હોવા. મને સલાહ આવવાનું પહેલા મેં તો જોડે હાર્યો હતો અને પછી બધું પટે ને એટલે જોડે આવવાનું પણ મારી વાત આ તો ફેલ થી મૂક્યા નહીં મળતો એના વાત કેસ ના કરતો ગરમી થઈ ચટપટો થાય માતાના હું મીઠું કોણ થઈને આવ્યો કેસ કરતો તમારા બાપને ઘેર જઈને કહી દીધું હા આવો ઘેર વડે તમારા બાપને કહી દીધું તમારા બાપ તો પછી તારું દુકાન લે છે તારા આ રીતે રિયલ એક્ટિંગ મસ્ત એક્ટિંગ કરી રિયલ લે હા બરાબર હતું આ ભાવ થોડો આ બાજુ આવતો રહેજે લાલા રેડી રહેજો હું ફોન કરું એટલે હેડજે ભાવ હેડી જી થોડો આવો સ્ટાર્ટ શિકારી ગાડી લાવીએ લે ના યાર સફારી રાસ એટલે મારી વાત ઓવર છે શિકારી ગાડી આવે ને અને ઉપર સંદૂક લાવે ગાડી આખી મન સંદૂક વાળી કમાઈ યાર હાથ કુના પર ઉપાડ હિલે એટલે આયોજન કરી લે તારા બાનો રસ્તો આવ્યો આ તો ભાઈ તારા બાનો છે કોને ચશ્માનો ભોગ આલેલો ભગવાન લઈ જાવા તો રહેવાનું તારે બાસ્કેટ પૈસાની વાત નહીં કરવાની કેમેરા આગળ પૈસા એમ કઈ ધોળ પટ્ટી મારી આયરો કોમો જો ઘેર તો હા તો લાગે. વાઘુજી જોડે કટ આવે ને મારો હા વાઘુજી પછી આવે ભાવ જોડે જઈને પછી આવે તારી જે પટ્ટીમાં જ નીકળી જજે. કારણ કે આમ તો ભાવનો તારો કટ આવતો પણ પછી ભાવનો તારો કટ આવે છે ભાવ ઘેર આવે બાસ્કેટ પછી વાઘુજી જોડે જતા ચાલે હા આરી નારી વાત લઈને કોણ બાસ્કેટ આ બાસ્કુજી વાઘુજી જોડે બાસ્કો હીરો શેર થાય હીરો આપણે લઈએ હા એમ કહું બે કટવા કે હીરા આવતા બાસ્કુજીના એટલે બાસ્કોને જાણવા મળે કે બે બદલાણા છે એટલે કોક સેમ અને વાઘો કહી દે તો ચાલે ને આ તો હરી હોય કે વાત ઓભળો ના રહે તો વાંધો નહીં. ઓ આપણે ના આવડે એમ કઈ થતો ભાવનું આવડે કઈ કણ છે તો હરી પેલી વાત કાપી નાખવી પડે. બાસ્કોજી કે તમારા છોકરા હાલ ગોમમાં કચ્યું હા આ ભાવ ગોમો હતો ચી બાજ્યો એ તો કી ગોમ બાજુ ગયો એટલે આ તારી પછી હરીને સીધું નીકળી જવા વાત કાપીને તો આયરા ચેડે ટૂંકા પડતા રે અરે પણ મારી વાત તો આપણો એટલે એમ આયરા એમ કરતા આ એ પેલા છે સ્ટાર્ટ મારો તમારું કામ છે શું કામ છે વાતો રો હાલ ઉભરિયાનો ટાઈમ નહીં મારા જોડે એટલે ઉભા રહો કે અલ્યા પણ શું છે હે હરીજી હા તમારા છોકરા કોક ગુનો કરી એ વખત તમે છેલ્લે શું કહો બાપુજી શું કે બાપુજી મારું ઘર હુનું પડ્યું મારું ઘર હુનું પડ્યું છે લ્યા લે હુંનું ઘર મિલિંગ ચોકડ આવકો હવે પેલો અભોય હાજર નહીં ને કે હું આવો અરે પણ જોવાનું કશું હાટું નહીં તમે તારે આ ઠંડી ઠંડી હવા આવે ને પછી વિયો મારો નહીં લાગુ તમારે જો આખો દાડી પૈણું છે હવે મારે પૈણવાની વાત નહીં કરતો કાળ મુઠા તારી વાત કરું બસ 24 કલાક કાળો પડી ગયો હવે તમે ઠીકથી કાળા છો કાકા એ બધી વાત જવા દે હોય હું કાળો ઓવે તું જઈ ગયો તો કાકા ગોમમાં ગયો તો અને માથાકૂટ જબરજસ્ત થઈ ગઈ એ બધી વાત જવા દે માથાકૂટની વાત મારા આગળ નહીં કરવાની
પેલો લાલો નહીં મૂર્ખા મને વાત મળી બધી એ ખબર નહીં પડતી તને એટલે ઘરમાં આટલો બધો રૂપિયો પડ્યો છે અને ઘર હું મેલી જતો રહી સીધું એટલે દાડા દીવે કોઈ ચિંતા ના હોય ને એટલે અરે બધી ચિંતા રાખવી પડે કોઈ ના અડે કાકા. અરે આટલી ઘણા આપણે પબ્લિક ની નજરમાં નતા પણ હવે આપણે રૂપિયા વાળા થઈ ગયા એટલે હવે નજરમાં આવી ગયા સમજ તો નહીં તું તૈયારીઓ તમારે કરવાની છે વાત કરો છો. પેલી અભા વાળી વાત ભૂલી ગયો હા એટલે એટલે ઉભો નહીં ને. હા હું ભૂલી ગયો ચૂતરી ના દવાય તારે કપાતર જ રે આ એટલે જોઈન કરો આગળથી. આગળથી જોઈન કરવું પડશે. તો અઠવાડિયામાં જોન જોડવાની વાત કરો છો. એક વાત કહું આ તો લે હવે ગાડીઓ આવી બાકી આ તારો ભાઈ જે દાડો પહેરવા હેડ્યો એ દાડો તારી ગતિ હત્તર બરાબર અને જોન જે ગાડામાં અમે વચ્ચે ગાડું લઈને હેડ્યા એટલે મારું બેટું જેવું થયું 3 દાડા થઈ ગયા કમ્પ્લીટ પહોંચતે અને એમાં રસ્તામાં પડ્યું પંચર એટલે ખોટી થઈ ગયા અમે કર અલ્યા મૂર્ખાઓ તમારે તો સારું છે હોય આ અહીંયા શોધે એટલે આ તો કહેવાય માંગુ છું કે એટલે જલ્દી લગ્ન કરો ને યાર. હું તો વાયરી ન છેડજો કદમ સીધા હેડ લે જતા રહો કોમથી આવો આપણે હવે તાર હા લેબોડીઓ વેડવા નતા જ્યાં લેબુડીઓ વેણવા ગયો તો પણ જાણી આવ્યો નહીં જાઓ હવે બાસ્કે શું લેબુડીઓ વેણાય હે જાઓ કશું હોતું જ નહીં આ ગામમાં રમણ ભમણ ચાલી રહ્યું છે તમને કોઈ ખબર જ નહીં પણ ગામમાં તો કોઈ રમણ ભમણ ચાલતું નહીં. શેતાણી એટલે હવે છે ને હા હું તૈયાર થઈ ગયો છું ચમ તૈયાર એટલે તૈયાર થઈ ગયો છું લ્યા મારા હરીએ મને જે જવાબદારી આલી હતી એ જવાબદારી નિભાવવા માટે આ બંકો તૈયાર થઈ ગયો છે હટો જવાબદારી હગુ કરાવવાની એવી ચિંતા હવે મેં ગયો અલ્યા હું મોરબી છું ચિંતા તો મારા બધી રાખવી પડે અને તમે મને મોરબી ભગાયો છે હે એ દાડ તમે શું બોલ્યા હતા કે ભૂમતાઈ મારા ભાવનું હગું તમારે કરાવવાનું છે એના મોરબી તમારે થવાનું છે અને બધો વ્યવહાર તમારે સંભાળવાનો છે હાચું ખોટું હું બોલ્યો તો મને સારી રીતે ખબર છે ભૂમતાઈ પણ મારો ભગવાન મને સાથ નહીં હાલતો લે એટલે કેમ સાથ નહીં હાલતો એટલે કેવું છે ખબર છે કે એ હગું તોડાવો તમે એનું હગું તોડાવો હવે મારે અવસર આદરવાનો છે ના તો બધું રમણ ભમણ કરી બેઠા છી મહેમાન પક્ષનું આવે તો સારું ના લાગે એ મફુજી હા ઓમ આવ કરવાનું વાહ ભાઈ વાહ પગલાને કોટ જેવા દેખ કરો છો કે ફૂલ ને મોજા ઈ એમી હો ફરતા પણ આ બધું હવે હટાઈ દો